આભાર માહિતી બદલ। આગળ વધીએ। પંચમહાલના સાંસદ પ્રભાતસિંહે નારાજગીના સંકેત આપ્યા છે। સીકે રાહુલજીને લોકસભાની ટિકિટ અંગે પ્રતિક્રિયા આપી। ભાજપ રાહુલજીને લોકસભાની ટિકિટ આપે તેવી અટકળો જોરમાં છે। ત્યારે પ્રભાતસિંહે પ્રતિક્રિયા આપી છે। રાહુલજીને ટિકિટ મળશે તો લડી લઈશું તેમ જણાવવામાં આવ્યું છે। મંત્રીમંડળમાં રાહુલજીનો સમાવેશ ન થતા લોકસભા લડશે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે। તો એક બાદ એક જે અપડેટ મળી રહ્યા છે, જે સમાચારો આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે વધુ એક સમાચાર કે રાહુલજીને ટિકિટ મળશે તો બીજી તરફ આ અંગે જે અટકળો સામે આવી છે અને આ અંગે પ્રતિક્રિયાઓ પણ જાણવા મળી રહી છે। વધુ માહિતી આપશે સંવાદદાતા ફરીદ ખાન। ફરીદ, પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે નારાજગીના સંકેત આપ્યા છે, શું સંકેત ગણી શકાય આને અને વધુ શું વિગતો હાલની? ચોક્કસ વિધાતા, જે રીતે પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પોતે જે અસંતોષ વ્યક્ત કર્યો છે, ચોક્કસ સ્પષ્ટ નારાજગી આજે તેમણે જે પ્રતિક્રિયા તેમની જે મળી છે તેમાં જોવા મળી રહી છે કે જે લોકો જે રાવલજીને જો પંચમહાલમાંથી જો તેમને ટિકિટ આપવા, લોકસભાની સાંસદની ટિકિટ જો આપવામાં આવશે તો તેઓ પોતે ભાજપની સામે બળવો કરીને લડી લેશે, એવું એક આખું સ્પષ્ટ એક પ્રતિક્રિયા આવી છે। જે રીતે અત્યારે રાજકીય રીતે જે ગરમાઓ જે છે અને જે ભાજપ કોંગ્રેસના જે નારાજ જે ધારાસભ્યો છે તેમને ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, તેમને મંત્રી પદ આપવામાં આવી રહ્યા છે, ત્યારે ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક વિધાતા જે અસંતોષ જે છે, જે બાઉન્સ બેક જે છે આખી પ્રક્રિયા થઈ રહી છે તેવું સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। અને તેનો જે દાખલો જે છે તે આ પંચમહાલના સાંસદ જે પ્રભાતસિંહ ચૌહાણની જે પ્રતિક્રિયા જે છે તે સંકેત આપી રહી છે કે જો આ રીતે જે સિનિયર નેતાઓ જે છે, જે વર્ષોથી ભાજપ માટે જેમણે સંઘર્ષ કર્યો છે, તેમને જો બિલકુલ સાઈડ બહાર કરવામાં, થોડા સાઈડ કટ ટુ સાઇઝ કરવામાં આવશે તો ચોક્કસ ભાજપની સામે પણ જે બળવાના જે આખું જે માહોલ જે છે તે ઉભો થાય તેવા સંકેત મળી રહ્યા છે અને તેનો ઉત્તમ પુરાવો જે છે પ્રભાતસિંહ ચૌહાણની પ્રતિક્રિયા। જી બિલકુલ ફરીદ, આભાર માહિતી બદલ। જે પ્રકારે નારાજગીના સંકેત કહી શકાય પંચમહાલના સાંસદ પ્રભાતસિંહે આપ્યા છે, નારાજગીના સંકેત સીકે રાહુલજીને લોકસભાની ટિકિટ અંગે તેમણે પ્રતિક્રિયા આપી છે। તો રાહુલજીને લોકસભાની ટિકિટ આપે તેવી અટકળો જોરમાં છે, ત્યારે પ્રભાતસિંહે પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે રાહુલજીને ટિકિટ મળશે તો લડી લઈશું। એટલે જે પ્રકારે નારાજગી સ્પષ્ટ સામે આવી છે અને ત્યાં સુધી તેમણે કહ્યું છે કે આ મામલે તેઓ ખાસ પડકાર ફેંકશે, લડી લેવાના મૂડમાં પણ છે। મંત્રીમંડળમાં રાહુલજીનો સમાવેશ ન થતા લોકસભા લડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે, ત્યારે આ મામલે પ્રભાતસિંહ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે।